પ્રશ્ન 1. ભારતની કુલ દરિયાઈ સીમા તટરેખા આશરે કેટલી લાંબી છે? જવાબ 7516.6 કિલોમીટર, મુખ્ય ભૂમિ અને ટાપુઓ સહિત. પ્રશ્ન 2. ભારતનો કુલ કેટલા ટકા વેપાર જથ્થાના આધારે દરિયાઈ માર્ગે થાય છે? જવાબ 95%. પ્રશ્ન 3. ભારતમાં મુખ્ય કેટલા બંદરગાહો મેજર પોર્ટ્સ આવેલા છે? જવાબ 13. પ્રશ્ન 4. 13 મુખ્ય બંદરોમાંથી કેટલા સરકારી ટ્રસ્ટ મોડેલ પર ચાલે છે? જવાબ 12. પ્રશ્ન 5. કયું મુખ્ય બંદર સંપૂર્ણપણે કોર્પોરેટ કંપની તરીકે ચલાવવામાં આવે છે? જવાબ કામરાજાર એન્નોર બંદર. પ્રશ્ન 6. ગુજરાતના કયા બંદરનું નામ બદલીને દીનદયાલ બંદર કરવામાં આવ્યું છે? જવાબ કંડલા બંદર. પ્રશ્ન 7. કંડલા બંદર કયા પ્રકારનું બંદર છે? જવાબ કુદરતી ભરતી બંદર નેચરલ ટાઇડલ પોર્ટ. પ્રશ્ન 8. કંડલા બંદર કયા અખાતમાં આવેલું છે? જવાબ કચ્છના અખાતમાં. પ્રશ્ન 9. કયા બંદરને મુક્ત વેપાર ક્ષેત્ર ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? જવાબ કંડલા બંદર. પ્રશ્ન 10. ભારતનું સૌથી મોટું અને વ્યસ્ત પરંપરાગત બંદર કયું છે? જવાબ મુંબઈ બંદર. પ્રશ્ન 11. મુંબઈ બંદર એકલું દેશના કેટલા ટકા નિકાસને સંભાળે છે? જવાબ આશરે 20%. પ્રશ્ન 12. JNPT બંદરનું બીજું નામ શું છે? જવાબ ન્હાવા શેવા બંદર. પ્રશ્ન 13. ભારતનું સૌથી મોટું કૃત્રિમ આર્ટિફિશિયલ અને કન્ટેનર બંદર કયું છે? જવાબ જવાહરલાલ નહેરુ બંદર JNPT. પ્રશ્ન 14. મુંબઈ બંદરના ભારણને ઓછું કરવા કયું નવું બંદર બનાવવામાં આવ્યું હતું? જવાબ JNPT. પ્રશ્ન 15. પ્રિન્સ વિક્ટોરિયા અને ઇન્દિરા ડોક કયા બંદરના ભાગ છે? જવાબ મુંબઈ બંદર. પ્રશ્ન 16. ગોવાનું મુખ્ય બંદર કયું છે? જવાબ મોર્મુગાઓ બંદર. પ્રશ્ન 17. મોર્મુગાઓ બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? જવાબ ઝુઆરી નદી ઝુઆરી રિવર. પ્રશ્ન 18. કયું બંદર લોખંડની અયસ્ક આયરન ઓરના નિકાસ માટે જાણીતું છે? જવાબ મોર્મુગાઓ બંદર. પ્રશ્ન 19. ન્યૂ મેંગ્લોર બંદર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ કર્ણાટક. પ્રશ્ન 20. પશ્ચિમ કિનારાનું સૌથી ઊંડું આંતરિક બંદર કયું ગણાય છે? જવાબ ન્યૂ મેંગ્લોર બંદર. પ્રશ્ન 21. ન્યૂ મેંગ્લોર બંદર કઈ નદીઓના સંગમ પર આવેલું છે? જવાબ નેત્રાવતી અને ગુરુપુરા નદી. પ્રશ્ન 22. કેરળનું મુખ્ય બંદર કયું છે? જવાબ કોચીન કોચી બંદર. પ્રશ્ન 23. કોચીન બંદર કયા ટાપુઓ પર આવેલું છે? જવાબ વિલિંગડન અને વલ્લારપદમ ટાપુઓ. પ્રશ્ન 24. ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ ICTT ક્યાં આવેલું છે? જવાબ કોચીન બંદર. પ્રશ્ન 25. કોચીન બંદર કયા સરોવર લગૂનના કિનારે છે? જવાબ વેમ્બનાડ સરોવર. પ્રશ્ન 26. તમિલનાડુના કયા બંદરને તુતીકોરીન તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ VO ચિદમ્બરનાર બંદર. પ્રશ્ન 27. કયું બંદર મન્નારની ખાડીમાં આવેલું છે અને છીછરા દરિયા માટે જાણીતું છે? જવાબ તુતીકોરીન બંદર. પ્રશ્ન 28. ડિજિટલ ટ્વિન ટેકનોલોજી લાગુ કરનાર ભારતનું પ્રથમ બંદર કયું છે? જવાબ VO ચિદમ્બરનાર તુતીકોરીન બંદર. પ્રશ્ન 29. ભારતનું ત્રીજું સૌથી જૂનું કાર્યરત બંદર કયું છે? જવાબ ચેન્નાઈ બંદર. પ્રશ્ન 30. કોરોમંડલ તટ પરનું મુખ્ય કૃત્રિમ બંદર કયું છે? જવાબ ચેન્નાઈ બંદર. પ્રશ્ન 31. ચેન્નાઈ બંદરના ટ્રાફિકને ઘટાડવા કયું બંદર વિકસાવવામાં આવ્યું? જવાબ કામરાજાર એન્નોર બંદર. પ્રશ્ન 32. કામરાજાર બંદર મુખ્યત્વે શાના આયાત માટે વપરાય છે? જવાબ કોલસો કોલ. પ્રશ્ન 33. આંધ્રપ્રદેશનું મુખ્ય બંદર કયું છે? જવાબ વિશાખાપટ્ટનમ વિઝાગ. પ્રશ્ન 34. ભારતનું સૌથી ઊંડું અને સુરક્ષિત કુદરતી બંદર કયું છે? જવાબ વિશાખાપટ્ટનમ. પ્રશ્ન 35. વિશાખાપટ્ટનમ બંદરને ચક્રવાતોથી કઈ ટેકરી સુરક્ષા આપે છે? જવાબ ડોલ્ફિન નોઝ ડોલ્ફિન્સ નોઝ. પ્રશ્ન 36. પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 37. પારાદીપ બંદર કઈ નદીના ડેલ્ટા પર આવેલું છે? જવાબ મહાનદી. પ્રશ્ન 38. સ્વતંત્રતા પછી શરૂ થયેલું ભારતનું પ્રથમ મુખ્ય બંદર કયું હતું?
જવાબ પારાદીપ 1966માં. પ્રશ્ન 39. પશ્ચિમ બંગાળમાં આવેલા બંદરનું નવું નામ શું છે? જવાબ શ્યામાપ્રસાદ મુખર્જી બંદર, કોલકાતા બંદર. પ્રશ્ન 40. ભારતનું એકમાત્ર નદી તટવર્તી રિવરિન મુખ્ય બંદર કયું છે? જવાબ કોલકાતા બંદર. પ્રશ્ન 41. કોલકાતા બંદર કઈ નદી પર આવેલું છે? જવાબ હુગલી નદી. પ્રશ્ન 42. કોલકાતા બંદરના કયા બે મુખ્ય ભાગ છે? જવાબ કોલકાતા ડોક અને હલ્દિયા ડોક. પ્રશ્ન 43. કોલકાતા બંદરમાં કાંપ સિલ્ટની સમસ્યા દૂર કરવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જવાબ ડ્રેજિંગ. પ્રશ્ન 44. અંદામાન નિકોબારનું મુખ્ય બંદર કયું છે? જવાબ પોર્ટ બ્લેયર. પ્રશ્ન 45. પોર્ટ બ્લેયરને કયા વર્ષમાં મુખ્ય બંદર તરીકે માન્યતા મળી? જવાબ 2010માં. પ્રશ્ન 46. પોર્ટ બ્લેયર કઈ સામુદ્રધુની સ્ટ્રેટની નજીક હોવાથી વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે? જવાબ મલક્કાની સામુદ્રધુની સ્ટ્રેટ ઓફ મલાક્કા. પ્રશ્ન 47. ભારતની પશ્ચિમી સરહદ પરના 3 મુખ્ય બંદરો કયા છે? જવાબ કાંડલા, મુંબઈ અને JNPT. પ્રશ્ન 48. પૂર્વી તટ પર સૌથી દક્ષિણમાં આવેલું બંદર કયું છે? જવાબ તુતિકોરિન VO, ચિદમ્બરનાર. પ્રશ્ન 49. કયા રાજ્યમાં સૌથી વધુ 3 મુખ્ય બંદરો આવેલા છે? જવાબ તમિલનાડુ, ચેન્નાઈ, એન્નોર, તુતિકોરિન. પ્રશ્ન 50. જમીનથી ઘેરાયેલું લેન્ડ-લોક્ડ છતાં કુદરતી બંદર કયું છે? જવાબ વિશાખાપટ્ટનમ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.